આજે લગભગ તારીખ છે 23 તારીખ અને અમે આગ્રા આવી ગયા છે. રાત્રે એકચ્યુઅલી 1 વાગે આવ્યા હતા આગ્રા અને અત્યારે બધા ફ્રેશ થઈને ચા નાસ્તો કરીને આગ્રા તાજમહેલ જોવા જઈએ છીએ. તો તાજમહેલની ટિકિટ કેટલી છે, કેટલા અંતરે છે, ઘોડાસવારીવાળા કેટલા લે છે અને કેવી પોઝિશન છે, જે પણ વિગત હશે એ વિડીયોના મારફતથી આપને દર્શાવીશ. તો જો આપ નવા આવ્યા છો મારી ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી મારા અલગ અલગ ટૂરના પ્રોગ્રામો તથા વિડીયો આપણે જોઈ શકો. અને ઉમરાનું પણ ટૂર આપણે ચાલુ છે અને આપણા ફેમિલી સાથે કંઈ બી ટૂરનું આયોજન કરતાં મારો સંપર્ક કરજો. તો ચલો આપણે વિડીયો આજે તાજમહેલ આગ્રાનો તમને બતાવું. કાશ્મીર ટૂર સારું રહ્યું છે, બધું જ જોવાલાયક સ્થળો જોવા બતાવ્યા અમને અને સારું રહ્યું છે એકદમ. હાફિઝભાઈના ટૂરમાં આવેલા અને કાશ્મીરના ટૂરમાં સારું એવું એમને ફેસિલિટી આપી અને સારું એવું બધા પોઈન્ટ બતાવ્યા અને સારું એવું કાશ્મીરનું ટોટલ એ પોઈન્ટ બતાવ્યા. તાજમહેલ જોવા અને પછી ત્યાંથી ફતેહપુર સિકરી જવાના છીએ અને ત્યાંથી ઘરે રવાના થવાના છીએ. રાત્રે 10-11 વાગે ઘરે થઈ જશે. તાજમહેલના પાર્કિંગમાં આવીએ જ બસ. આ બસ લઈને આવી ગયા પાર્કિંગમાં. આખો પાર્કિંગ એરિયા છે. તો તમને નજારો બતાવીશ તાજમહેલ. અહીંયાથી પાર્કિંગમાંથી જે તાજમહેલની અંદર જવા માટે બેટરીવાળી ગાડીઓ હોય જ છે. તમે જોઈ શકો છો એ કરીબન 25 રૂપિયા લેશે એક વ્યક્તિના જવાના, 25 રૂપિયા આવવાના. તમે અહીંયા જોઈ શકો છો. ફોરેનર બી આવેલા છે અહીંયા, તો તમે નજારો જોઈ શકો છો. એક ગાડીના 25 રૂપિયા ટિકિટ અહીંયાથી બી મળે છે, આગળથી બી મળે છે. તો આ ટાઈપની આખી ગાડી હોય છે, પણ બેસાડીને લઈ જાય. અહીંયા તાજની અંદર ગાઈડની ચાર્જ હોય છે. તો આ ચાર્જનું ગાઈડ સુવિધા કેન્દ્ર એના ચાર્જ લખેલા જ છે. એ લોકોનું આખું એસોસિએશન હોય છે અને બધા એસોસિએશનના ગાઈડો બેઠેલા છે. તમે જેવા પાર્કિંગમાં આવો અને ઇલેક્ટ્રિક ગાડીમાં બેસવા હોય કે ત્યાંથી મળી જ જશે. આ લોકો ઓરિજિનલ ગાઈડ હોય છે, જે અંદર તાજનો તમારો પૂરો ઇતિહાસ બતાવતા હોય છે. તો તમે અહીંથી બી હાયર કરી શકો છો ગાઈડ. ગ્રુપ પ્રાઇઝ અલગ અલગ પ્રાઇઝ હોય છે. એની પ્રાઇઝનું લિસ્ટ આપને બતાવેલું છે. મિત્રો, તાજમહેલની અંદર તમે જોવા જાઓ એટલે શું શું તમે લઈ શકો સાથે અને શું ના લઈ શકો એનું એક બોર્ડ મારેલું જ છે. તો એ પાણીની બોટલ, મોબાઈલ, આ વસ્તુ તમે લઈ શકો છો સાથે પર્સને. અને શું ના લઈ જવો એ તો તમને ખ્યાલ જ છે, પણ આ વિડીયો માધ્યમે જોઈ શકો છો. તો આખું એનો લગાવેલું જ છે એન્ટરમાં જ. બેટરીવાળી ગાડીઓ બેસી જાય બધા. અને આજે સાથે અમારા ઉસ્તાદની બી લીધેલા છે સ્ટાફને, કે એમને કહ્યું હતું તાજ જોવો છે અમારે, તો અમે સ્ટાફ બે લઈ લીધેલા છે. બેટરીવાળી ગાડીમાં અહીંયા ઉતારી દીધા બધાને. તમે જોઈ શકો છો લગભગ 1.5 કિલોમીટર 1.5 કિલોમીટર જશે અંતર. તો બેટરીવાળી ગાડીથી અહીંયાથી ઉતારી દીધા અને આ મેન ગેટ છે તાજમહેલનો. તો 50 વાળી ટિકિટ તમે અહીંથી લઈ લેશો અને તમારે જો નીચે જ જોવું હશે 50 વાળી ચાલી જશે એન્ટ્રી, અને ઉપરથી જુઓ તો અંદરથી જ 200 રૂપિયાની ટિકિટ મળી જશે. તો તમને વિડીયોમાં દરેક વસ્તુ દેખાડું છું. આ ટિકિટ માટે અહીંયા કાઉન્ટર છે અને વોશરૂમ જવું હોય તો બી અહીંયા છે. આ ટિકિટ માટેનું જાતું તમે અહીંથી આ ટિકિટ લઈ શકો છો. અને બહારની સાઈડે આ બોટ, ચપ્પલની, પેઠાની શોપિંગ માટે દુકાનો છે. અને મેન ગેટ આ છે. અને આજે તારીખ છે 23. ગરમી બહુ છે તારે અને 10:30 વાગેલા છે. અહીંયા આ બહારની ભાગે દુકાનો આવેલી છે બધી. કોલ્ડ ડ્રિંક્સ, ચાય, ઠંડા પાણી મળી રહેશે. અને તમે ટોપી લેવી હોય કંઈ અલગ વસ્તુ તમારે જે ખરીદી કરવી હોય અહીંયા મળી રહેશે.
બજારની કંઈ થોડી અહીંયા કોસ્ટલી રહેશે પણ વસ્તુ મળી રહે તમને. કોઈની વ્હીલચેરની જરૂર હોય તો વ્હીલચેર બી અહીંયા છે. હાલ અમારા ટુરિસ્ટ દરેકને 50 રૂપિયાની ટિકિટ લીધી છે અને જે એન્ટ્રી છે અંદરની બહારથી ચાર્જ જોવાની અને પછી કોઈને એમ કે ઉપર જઈને જોયું જ છે અંદર તો ત્યાંથી 200 રૂપિયા અલગથી લઈ શકે છે. આ પ્રવેશ દ્વાર છે, અહીંથી પ્રવેશ થાય છે, તમે જોઈ શકો છો. પૂર્વ પ્રવેશ દ્વાર છે આ તાજમહેલ. તમે અહીંયા ચેકિંગ થશે તમારું. અહીંયા ચેકિંગ થાય છે. ટિકિટ લાવી લાગે તો અહીંયા તમારું ચેકિંગ થશે. ટિકિટ અહીંયાથી તમને મળશે. એન્ટર હા એન્ટ્રી થાય છે અહીંથી ટિકિટ બતાવીને. પછી અહીંયા ચેકિંગ થાય તમારું. બીજા તે કંઈ ગુટખા લીધી હોય વધારાની કોઈ આઈટમ હોય તો અહીંયા લેડીઝનું અલગ છે આખું. આ જેન્ટ્સ માટે છે. તો અહીંયા સિક્યુરિટી તમારા કડક હોય છે, દરેક વસ્તુ ચેક કરતા હોય છે. એન્ટર 19. આ ગેટ છે જ અંદર જવાનો. બધા સેલ્ફી લે છે, ફોટા પાડે છે બધા મેન ગેટના. તો તમને અગાડી અંદરનો નજારો બતાવું. આ બહારનું મેન ચોગન છે. બધા ફોટા પાડે છે તારે. થોડું એવું મને લાગી રહ્યું છે કે ગરમીના કારણે સ્ટુડન્ટ જે પર્યટનો બહુ ઓછા લાગી રહ્યા છે મને ગરમીના માહોલથી. તો પણ તમને દર્શાવું છું દરેક વિડીયો. મારી આટલા સમયથી આવવાથી જે પબ્લિક ઓછામાં ઓછી હોય તો આજે મને દેખાઈ રહી છે. આખો આ નકશો મૂકેલો આવે છે એન્ટરમાં તાજની આખી ગ્રાઉન્ડના અંદરનો. જેવા તમે ગેટની અંદર થો તો અહીંયા થોડું વાતાવરણ ઠંડુ છે. ખાડી છે આખો. અહીંયા અલગ અલગ લોકો ફોટા શૂટ કરતા હોય છે અલગ અલગ એંગલ વાઇઝ. વિડીયોગ્રાફી બ્લોકર. તમે જોઈ શકો છો માશાઅલ્લાહ નજારો. તમે જે 50 રૂપિયાની ટિકિટ લીધી તમે અહીંયા સુધી એન્ટર થઈ શકો છો. તમે અહીંયા સફેદ તાજના નીચે સુધી